પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરીના અનેક વખત દાવાઓ તો કરાઈ રહ્યા છે, પરંતુ રખડતા ભટકતા પશુઓના ત્રાસ શહેરમાં યથાવત હોવાથી લોકો આજે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પોરબંદર શહેરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળે છે, જેને લઈને અનેક માનવ જિંદગીઓ પણ મોતના ખપ્પરમાં હોમી ચૂકી છે। અનેક લોકોને ઈજાઓ થઈ છે, ત્યારે આ મામલે પશુ પકડવા અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા કે અકસ્માતની શક્યતા ન રહે તે હેતુથી રખડતા ઢોરને પકડવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી હોવાનો દાવો તો અનેક વખત કરાય છે, પરંતુ તેમ છતાં આવા રખડતા ભટકતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। જાહેર માર્ગો અને ગલીઓના રોડ રસ્તા પર અડીંગો જમાવીને બેસતા આવા પશુઓના કારણે લોકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે। ત્યારે વહેલી તકે પશુ પકડોની કામગીરી તેજ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।